વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ભૌતિક રાશિઓના પ્રકાર જોયા, જેમાં ત્રણ છે આપણે ખ્યાલ છે: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત રાશિ અને પૂરક રાશિ. આજે આપણે લંબાઈનો વિસ્તાર અને તેને માપવા માટેની જે અલગ અલગ રીતો છે એનો આપણે અભ્યાસ કરવાના છે. તો પહેલાં તો આપણે લંબાઈનો વિસ્તાર જોઈએ કે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી નાનામાં નાની લંબાઈ જે ભૌતિક વિજ્ઞાનમાં માપન થાય એ 10⁻15 મીટરની હોય છે, અને સૌથી મોટી લંબાઈ 10⁻26 મીટરના ક્રમની હોય છે. 10⁻15 મીટર જે પ્રોટોનનો વ્યાસ છે, અથવા પ્રોટોનની સાઇઝ બોલી શકો, અને 10⁻26 છે એ આપણું અવલોકિત વિશ્વ, જ્યાં સુધી આપણે પહોંચ્યા છે એ અવલોકિત વિશ્વની જે લંબાઈ છે એ 10⁻26 મીટરના ક્રમની છે. તો આના માટેના આપણે સાધનો અને એના માટેની અલગ અલગ રીતો એ આપણે પહેલાં તો જોવાના છે કે ભાઈ 10⁻15 મીટરથી 10⁻26 માટે કયા કયા સાધનો અવેલેબલ છે આપણી પાસે, અને કઈ કઈ રીતો અવેલેબલ છે. તો આપણે પહેલાં આપણે જે જાણીએ છીએ ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે ખ્યાલ છે કે 10⁻2 થી 10⁻3 મીટરના ક્રમનું માપન આપણે મીટર પટ્ટી વડે આરામથી કરી શકીએ. જે મેઝરિંગ ટેપ હોય છે એના દ્વારા 10⁻2 મીટર એટલે 100 મીટર થી 10⁻3 મીટર, 10⁻3 એટલે 0.001 મીટર, આટલા ક્રમનું જે માપન છે એ તમે સ્કેલ અથવા તો મેઝરિંગ ટેપ વડે કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આનાથી નાનું હોય, આનાથી નાનું એટલે કે 10⁻4 મીટર, બરાબર. તો આનું મીટર પટ્ટી વડે આપણે કરી શકીએ નહીં. એના માટેનું જે ખાસ એક સાધન છે જે તમારે ફિઝિક્સ 11માની ફિઝિક્સના લેબમાં પણ અવેલેબલ છે, વર્નિયર કેલિપર્સ. આ સાધન વડે તમે 10⁻4 મીટરના ક્રમનું માપન આરામથી કરી શકો. જો આનાથી નાનું માપન હોય એટલે કે 10⁻5 મીટરના ક્રમનું માપન હોય તો એના માટે વર્નિયર કેલિપર્સ ચાલે નહીં. તો એના માટેનું ખાસ સાધન છે જે તમારી લેબમાં પણ પડેલું છે, એ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, અને બીજું એક સાધન છે સ્ફેરોમીટર. તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર દ્વારા, આ બંને સાધનો દ્વારા તમે 10⁻5 ક્રમનું માપન કરી શકો. હવે આનાથી માપન નાનું હોય, બરાબર. સપોઝ કે 10⁻6 થી 10⁻7 ક્રમનું માપન હોય મીટરનું. આમાં ક્યાં કઈ કઈ વસ્તુ આવે તો કે લોહીના રક્તકણ આવે, શ્વેતકણ આવે, ત્રાકકણો આવે, બેક્ટેરિયા આવે, વાયરસ આવે, આપણો વાળની જે સાઇઝ હોય એ આ ક્રમની હોય છે. તો એના માટે આવા કોઈ સાધનો ચાલે નહીં. તો એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, જેને સિમ્પલ માઇક્રોસ્કોપ પણ કહેવાય, પણ પ્રકાશથી ચાલે એટલે આપણે એને શું કહીએ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપ પડે જે તમે બાયોલોજી લેબમાં જોયેલું જ હશે, બરાબર, અને 9મા 10મા ધોરણમાં પણ તમે જોયેલું હશે. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પડે તમે 10⁻6 મીટરથી 10⁻7 મીટરના ક્રમનું માપન કરી શકો. શા માટે વિદ્યાર્થી મિત્રો? તો એનું રીઝન જોવું. તમને ખ્યાલ છે કે આપણો જે દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની છે, અથવા તો 750 નેનોમીટરની તરંગ લંબાઈ છે. 400 નેનોમીટર બરાબર ખબર છે આપણે કે 400 નેનો એટલે ખ્યાલ છે 10⁻9 નેનોમીટર. નેનો એટલે કેટલા થાય? 10⁻9. હવે બે તમે 0 કાઢી નાખો તો કેટલું થાય તો કે 4 × 10⁻7 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તરંગ લંબાઈ છે એનો ક્રમ કયા મીટરના ક્રમનો છે? 10⁻7 મીટરનો. વિદ્યાર્થી મિત્રો, જેટલી તરંગ લંબાઈ હોય ને, તરંગની જેટલી તરંગ લંબાઈ હોય એટલા પરિમાણવાળું તમે માપન કરી શકો. સપોઝ કે 10⁻8 મીટરનું ક્રમનું માપન કરવું હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ના ચાલે. કે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે તમે 10⁻5 કરી શકો, નો પ્રોબ્લેમ. 10⁻4 કરી શકો, 10⁻6 પણ કરી શકો, 10⁻7 પણ કરી શકો. કે જેટલી તરંગ લંબાઈ હોય ને એટલા ક્રમનું તમે માપન કરી શકો. જો એનાથી ઓછી લંબાઈ હોય ને
તો આના જેવું થાય. સપોઝ કે આ કોઈ કણ છે, આવી રીતે તરંગ આવે છે, જે આવી રીતે રિફ્લેક્ટ થઈને પાછું આવે, તરંગ રિફ્લેક્ટ થઈને આવે, ભટકાઈને પાછું આવે, તો તમે એને જોઈ શકવાના છે અને એને તમે માપી શકો. પણ જો કણ એકદમ નાનું હોય તો આવી રીતે ક્રોસ થઈ જાય, રિફ્લેક્ટ થઈને પાછું આવે નહીં, તો એનું માપન તમે ના કરી શકો. એટલે યાદ રાખજો, તમે જેટલી તરંગ લંબાઈ હોય એટલા જ ક્રમનું તમે માપન કરી શકો. જો એનાથી ઓછા ક્રમનું માપન હોય, તરંગ લંબાઈ કરતાં ઓછા ક્રમનું માપન હોય, એ માપન તમે કરી શકો નહીં. કેમ કે એમાંથી આવી રીતે રિફ્લેક્ટ થઈને ના આવે, એને ક્રોસ થઈને તરંગ વયું જાય. ખ્યાલ આવ્યો તમને? તો માઇક્રોસ્કોપ વડે તમે 10⁻6 મીટરથી 10⁻7 મીટરના ક્રમનું તમે માપન કરી શકો. હવે એનાથી નાના ક્રમનું માપન હોય, એનાથી કોનું માપ નાનું છે? તો કે 10⁻8 મીટરથી 10⁻9 મીટરના ક્રમનું માપન. આમાં કોણ આવે? તો કે અણુની સાઇઝ. અણુની સાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, એ આ ક્રમની હોય છે. તો એમાં તમારું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ચાલે નહીં. કેમ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે પ્રકાશ છોડેલો છે એ અણુ દ્વારા રિફ્લેક્ટ થઈને પાછો આવવાનો નથી, એટલે એ ના ચાલે. તો આના માટે કઈ રીતો અવેલેબલ છે? તો આના માટે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન એક કણ હોવા છતાં તરંગ તરીકે વર્તે અને એની તરંગ લંબાઈ છે એ આ ક્રમની હોય છે અને એ અથડાઈને પાછું આવે અને એના દ્વારા અણુની સાઇઝ તમને આરામથી મળે. તો આવી રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન એક તરંગ તરીકે વર્તે છે. એક કણ હોવા છતાં પણ એક તરંગ તરીકે વર્તે છે. શા માટે વર્તે એનો અભ્યાસ તમે 12માં કરશો. તો એના વડે તમે 10⁻8 થી 10⁻9 ક્રમનું પણ માપન કરી શકો. આ ઉપરાંત ટનલિંગ માઇક્રોસ્કોપ તમે 10માં પણ ભણ્યા હશો. ટનલિંગ માઇક્રોસ્કોપ વડે પણ અણુની સાઇઝ તમે માપી શકો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે એક રીત ભણવાના છે, આણ્વીય સ્તરની રીત. આ રીતનો ઉપયોગ કરી અને પણ તમે અણુની સાઇઝ માપી શકો, જેને આપણે કઈ રીત કહેશું? આણ્વીય સ્તરની રીત આપણે ભણવાની જ છે. બરાબર? તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 10⁻2 મીટરથી આપણે ક્યાં પહોંચી ગયા? 10⁻9 મીટર. હજી પણ આપણે જવાનું છે, કેમ કે આપણે તો 10⁻15 મીટર પહોંચવાનું. તો હવે આનાથી નાનું 10⁻10 મીટર જે પરમાણુની સાઇઝ હોય. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે કોઈ પણ દ્રવ્ય એ અણુઓનું બનેલું હોય. અણુઓ છે એ પરમાણુના બનેલા હોય અને પરમાણુ કોનો બનેલો હોય? તો કે ઇલેક્ટ્રોનનો સિમ્બોલ છે પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણેય કણો ભેગા મળી અને પરમાણુ બનાવે. પરમાણુ બધા ભેગા મળી અને અણુ બનાવે. અણુઓ બધા ભેગા મળી અને દ્રવ્ય બનાવે. દાખલા તરીકે H2O, પાણી લઈ લઉં તો પાણીમાં ક્યાં અણુ હોય? પાણીમાં ક્યાં અણુ હોય? H2O ના. હવે H2O અણુ છે કોનો બનેલો હોય? તો કે હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ. હાઇડ્રોજન કોનો બનેલો હોય? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક હોય, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનમાં શું હોય? 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન અને 8 ન્યુટ્રોન હોય છે. તો આવી રીતે આ ત્રણેય ભેગા મળી અને પરમાણુ બનાવે. પરમાણુ ભેગા મળી, H અને O પરમાણુ છે, ભેગા મળીને શું બનાવે? તો કે અણુ બનાવે. અણુઓ ભેગા મળીને શું બનાવે? તો કે દ્રવ્ય. બરાબર? તો આવી રીતે પરમાણુની સાઇઝ એ કયા ક્રમની હોય છે? 10⁻10 મીટરના ક્રમની હોય છે. અને એના માપવા માટે ઉત્સર્જિત તરંગ લંબાઈ નો ઉપયોગ થાય છે. બરાબર? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પરમાણુની સાઇઝ માપી. જે કોના વડે માપી? તો કે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ વડે. કોઈ પણ પરમાણુ તમે ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, પાછો હદી કક્ષામાં આવે ત્યારે ઉર્જા છોડે અને ઉર્જા છોડે ને એની તરંગ લંબાઈ ઉપરથી તમને એની સાઇઝ મળી જાય. તો આવી રીતે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ વડે 10⁻10 મીટરના ક્રમનું માપન પણ તમે કરી શકો. હવે આનાથી પણ આગળ જઈએ આપણે.
એનાથી જે નીચે માપન આવે છે એ 10⁻14 મીટર આવે છે, જે ન્યુક્લિયસ સાઇઝ, જે ન્યુક્લિયસની સાઇઝ છે એ 10⁻14 મીટરની ક્રમની છે. ન્યુક્લિયસ એટલે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, જે પરમાણુનું કેન્દ્ર છે એને તમે શું કહો છો? ન્યુક્લિયસ. અને એની જે સાઇઝ હોય એ કયા ક્રમની હોય? 10⁻14 મીટરના ક્રમની. જે ન્યુક્લિયસમાં તમને ખ્યાલ છે કે પ્રોટોન અને શું હોય? ન્યુટ્રોન. તો આનું જે માપન છે એક ખાસ પ્રકારના પ્રયોગ વડે કરવામાં આવે છે, બરાબર. જે પ્રયોગ તમે 12માં ભણશો, ગાઈગર માસ્ટરનો પ્રયોગ, બરાબર. એ પ્રયોગ વડે તમે ન્યુક્લિયસની સાઇઝ પણ મેળવી શકો. આ ઉપરાંત કેમેસ્ટ્રીમાં પણ તમે 11માં એ પ્રયોગ ભણવાના જ છે ઓલરેડી. તો આવી રીતે આપણે, એટલે આમાં તમારો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન જ હોય છે, બરાબર. હાઇડ્રોજનમાં માત્ર શું હોય? એક પ્રોટોન ન્યુક્લિયસમાં. એટલે હાઇડ્રોજન પરમાણુની જો હાઇડ્રોજનના ન્યુક્લિયસની સાઇઝ કયો તો એ કયા ક્રમની આવશે? 10⁻15 મીટરના ક્રમની આવશે. તો આવી રીતે 10⁻15 થી આપણે ક્યાં સુધી પહોંચી ગયા? 10⁻2 સુધી પહોંચી ગયા. એના માટેના તમામ સાધનો અથવા તો રીતો છે એ આપણે જોઈ લીધી. હવે 10⁻2 થી આપણે ક્યાં પહોંચવાનું છે? 10⁻26 સુધી પહોંચવાનું છે, બરાબર. જો 10⁻2 થી કયા ક્રમનું? 10⁻15. આપણે મોટેથી 10⁻2 થી ચાલુ કર્યું, એનાથી નાનું નાનું લેતા ગયા આપણે, અને સૌથી નાનું 10⁻15 સુધી આપણે લીધું. એના માટેના આપણે અલગ અલગ સાધનો જોયા અથવા તો અલગ અલગ રીતો જોઈ. હવે આપણે 10⁻2 થી 10⁻26 એટલે ખૂબ જ મોટા ક્રમમાં પણ કોના વડે થાય એ આપણે જોઈએ. તો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આણ્વીય સ્તરની રીત જોવાના છે, જે અણુની સાઇઝ માપવા માટે ઉપયોગી થાય, બરાબર. તો એ પણ તમે નોટ કરજો. આ ઉપરાંત તમે લેબમાં આ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, આનો તમે ઉપયોગ કરી અને એ સાઇઝો તમે મેળવવાના જ છે પ્રેક્ટિકલમાં. ઓકે, તો હવે નેક્સ્ટ દસની 3, બરાબર ને? એટલે 1000 મીટર. 1000 મીટર એટલે શું થાય? 1 કિલોમીટર. થી 10⁻26 જે અવલોકિત વિશ્વની સાઇઝ, આના માપવા માટે અલગ અલગ રીતો ઉપયોગ થાય છે, જેમાં લેઝર લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, પછી રડાર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ત્યારબાદ પડઘાથી પણ થાય, ઇકો મેથડ પણ કહેવાય એને. ઇકો મેથડ, ઇકો એટલે આપણે ખબર છે પડઘો કેવી રીતે થાય એ પણ જોશું આપણે. ત્યારબાદ સોનાર મેથડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં જે જોવાના છે માત્ર એક જ છે, દ્રષ્ટિ સ્થાનભેદની રીત. તો આવી અલગ અલગ રીતનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે જે નાસાએ એપોલો મિશન દ્વારા અહીંથી પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર મેળવેલું છે, જે કોના વડે મેળવ્યું હતું? સૌપ્રથમ તો કે લેઝર લાઇટ દ્વારા પરફેક્ટલી અંતર મેળવ્યું હતું. લેઝર લાઇટમાં શું હોય? તમે બધાએ લેઝર લાઇટ તો જોયેલી જ છે. તો લેઝર લાઇટ દ્વારા પૃથ્વીમાંથી એ લેઝર લાઇટ છોડવામાં આવે અને ત્યાં એક મિરર રાખવામાં આવે. ક્યાં? તો કે ચંદ્રમાં. આ આપણી પૃથ્વી છે અને આ સપોઝ કે ચંદ્ર છે. તો અહીંથી લેઝર લાઇટનો પ્રકાશ છોડવામાં આવે અને રિફ્લેક્ટ થઈ ત્યાં આવી રીતે મિરર રાખવામાં આવે છે, બરાબર. ત્યાં ઓલરેડી સાયન્ટિસ્ટો આપણે ઘણી વખત પહોંચી ગયા છે અને એ મિરર દ્વારા પ્રકાશ પાછો રિફ્લેક્ટ થાય અને પાછો પૃથ્વીમાં આવે, બરાબર. તો આપણે ખબર છે પ્રકાશનો જે વેગ છે એ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. હવે અહીંથી છોડ્યા પછી પાછો અહીં પહોંચે એનો આપણે સમય મેળવી લેવાનો હોય છે, જે સમય આપણે આરામથી મેળવી શકીએ. તો એનું અંતર આપણે મળી જાય કે ખબર છે કે વેગ બરાબર અથવા તો ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં શું થાય? સમય. માટે અંતર બરાબર શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. તો આવી રીતે વેગ તો ખ્યાલ છે, સમય પણ આપણે માપી લેવાનો. તો એના ઉપરથી તમને શું મળી જાય? આવી રીતે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર.
તો આવી રીતે લેસર લાઇટ દ્વારા તમે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર મેળવી શકો. ઓકે, ત્યારબાદ આવે છે રડાર ટેકનોલોજી. તો રડાર ટેકનોલોજીમાં માઇક્રોવેવનો યુઝ થાય છે. માઇક્રોવેવ છે એ કિરણો ટૂંકમાં છોડવામાં આવે અને જે તે ઓબ્જેક્ટમાં ભટકાય અને પાછા આવે અને સેમ આ ટેકનિકથી જ એનું અંતર ગણવામાં આવે છે. ત્યારબાદ ઇકો મેથડ એટલે પડઘો. સપોઝ કે તમે કોઈ પર્વત છે એ પર્વતમાં તમે ત્યાં જાઓ તો તમે ચીસ પાડો તો એનો તમારો પડઘો પાછો સંભળાય, બરાબર. તો ધ્વનિનો વેગ આપણે ખ્યાલ છે, જેવી રીતે પ્રકાશનો વેગ ખ્યાલ છે એવી રીતે ધ્વનિનો વેગ પણ ખ્યાલ છે. તો એના ઉપરથી સેમ આ જ રીતે જ તમે કેટલા સમયમાં તમને પડઘો સંભળાય એ પ્રમાણે એ સમય નોટ કરી અને ધ્વનિનો વેગ તો ખ્યાલ જ હોય આપણે 330 મીટર પર સેકન્ડ હોય છે આશરે. તો એના ઉપરથી તમે આ રીતે સેમ રીત ગણી શકો. તો આવી રીતે લેસર લાઇટ દ્વારા, રડાર ટેકનોલોજી દ્વારા, પડઘા દ્વારા, સોનાર દ્વારા પણ એ રીતે કરવામાં આવે છે. કોઈ દરિયો છે એની ઊંડાઈ માપવી હોય તો એવી રીતે એ કિરણો, બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પાસ કરવામાં આવે, ભટકાઈને પાછા આવે તો એ સમય ગણી એના ઉપરથી અંતરો ગણવામાં આવતા હોય છે. આ ઉપરાંત આ ચેપ્ટરમાં આપણે જોવાના છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. તો એ કઈ રીત છે એ તો આપણે ઓલરેડી હવે જોશું જ. તો આના દ્વારા 10⁻³ મીટરથી 10⁻26 મીટરના ક્રમનું આરામથી આપણે માપન કરી શકીએ. તો હવે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોઈએ. તો આપણે ટાઇટલ લખશું આપણે શું લખશું તો કે ખૂબ જ મોટા અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીત. ઓકે, હવે ખૂબ જ મોટા અંતરનું એટલે કે 10⁻³ મીટરથી 10⁻16 મીટર, 10⁻26 મીટરના ક્રમનું પણ માપન આ રીતથી થઈ શકે. કઈ રીતે જો પહેલાં આપણે દ્રષ્ટિ સ્થાનભેદનો મતલબ શું થાય એ આપણે પહેલાં તો જોઈએ. હું થોડીક બ્લેક ઇંક બદલાવી નાખું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું? તો એના માટે એક ખાસ તમને પદ્ધતિ આપું છું. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં પોઈન્ટ દોર્યો છે એને તમારે એક આંગળી વડે એક આંખ વડે જોવાનો છે. આ રીતે એક આંખ વડે તમારે એને જોવાનો, બરાબર. અને પોઈન્ટ ના દેખાય એ રીતે તમારી આંગળી રાખવાની છે. આ જે મેં પોઈન્ટ દોર્યો છે એને તમારે એક આંખ વડે જોવાનું છે આ રીતે, અને એ પોઈન્ટ દેખાવો જોઈએ નહીં. હવે તમે એને બીજી આંખ વડે જોશો તો એ પોઈન્ટ દેખાશે. ખ્યાલ આવ્યો તમને? તમારે આ જે પોઈન્ટ છે એને શું કરવાનું છે તો કે એની વચ્ચે તમારે આંગળી આવી રીતે રાખવાની છે અને તમારે એક આંખ છે તમારી બંધ કરી દેવાની છે અને એ પોઈન્ટ ના દેખાવો જોઈએ એ રીતે તમારે આંગળી રાખવાની છે. હવે તમારે શું કરવાનું કે આંગળી તમારે ત્યાં રહેવા દેવાની છે અને બીજી આંખ વડે તમારે જોવાનું. તો આ જે પોઈન્ટ છે એ તમને દેખાશે. તો આવું શા માટે થયું? આ ઉપરાંત હજી બીજી પણ ટેકનિક આપું, જો એ કામ કરે તો તમે કરી શકો. આપણે થોડોક વેઇટ કરીએ. ઓકે, હવે બીજી પણ ટેકનિક છે. આપણે તમારે આવી રીતે બે આંગળી રાખવાની છે, બરાબર. હવે બે આંગળી તમારે એક આંખ વડે જોવાની છે જેથી કરીને પહેલી આંગળી દેખાય, બીજી આંગળી ના દેખાવી જોઈએ, પહેલી જ આંગળી દેખાવી જોઈએ એ રીતે તમારે રાખવાની છે. હવે તમારે શું કરવાનું છે તો કે બીજી આંખ વડે જોવાનું છે. તો તમને ખ્યાલ આવશે કે પાછળની આંગળી બીજી આંખ વડે દેખાય છે. પહેલી આંખ વડે કરું તો આ જે પાછળની આંગળી છે એ દેખાશે નહીં, પણ જો હું બીજી આંખ વડે જોઉં તો એ પાછળની આંગળી દેખાશે. બંને એક જ લાઇનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો દ્રષ્ટિને કારણે સ્થાનમાં શું આવ્યો? ભેદ આવ્યો. તો જેને કંઈ શું કહીએ આપણે? દ્રષ્ટિ સ્થાન ભેદ. એટલે જો એ ભેદ ના આવે તો એના માટે આપણે શું કરવું પડે? બે અવલોકન લેવા પડે. એટલે જ ભગવાને આપણે બે આંખો આપી છે જેથી કરીને દ્રષ્ટિને કારણે સ્થાનમાં ભેદ આવે નહીં. કે એક આંખ વડે જે જોયેલું આપણે અવલોકન છે એમાં સ્થાનનો શું આવી શકે? ભેદ આવી શકે. તો કોઈ પણ આપણે દૂરનું અંતરનું માપન કરવું હોય, બરાબર, તો એમાં કેટલા અવલોકન લેવા પડશે? આપણે બે અવલોકન લેવા પડશે. જો એક અવલોકન લેશો
તો દ્રષ્ટિ સ્થાનભેદ આવશે. તો સપોઝ કે આ આપણી પૃથ્વી છે, માનો કે આ કોઈ ગ્રહ છે, આપણે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર માપવું છે. તો મેં તમને કીધું એમ પૃથ્વી ઉપર 2 અવલોકન સ્થાન લેવા પડશે આપણે. એક અવલોકન સ્થાન એ લઈ લ્યો અને એક અવલોકન સ્થાન ક્યાં લઈ લ્યો? બી લઈ લ્યો, જે વ્યાસાંત બિંદુએ આવેલા છે. શા માટે 2 અવલોકન લીધા? કેમ કે દ્રષ્ટિ સ્થાનભેદ ના આવે એટલે. હવે એકી સાથે આપણે અવલોકન કરવાનું છે આનું, એકી સાથે. તો અવલોકનની દિશા અને આ પી કહી દો, એ પી છે, અને આ અવલોકનની જે દિશા છે એ બીપી છે, બરાબર. તો એકી સાથે અવલોકન લેવાના છે. કેમ કે આને પહેલાં લઈ લ્યો અને આને 1 કલાક પછી લ્યો તો પાછું હતું એને, કેમ કે ગ્રહ તો પૃથ્વીને ચક્કર મારતું જ હોય છે અથવા સૂર્યને ચક્કર મારતું હોય છે, બરાબર. ઉપગ્રહ હોય તો પૃથ્વીને મારતું હોય અને ગ્રહ હોય તો સૂર્યને મારતું હોય. તો એકી સાથે જ બંને અવલોકન આપણે લેવાના થાય. માનો કે અવલોકનની વચ્ચેનો ખૂણો થીટા છે, જેને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેશું. અવલોકનની દિશાઓ વચ્ચેના ખૂણાને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. તો આવી રીતે 2 અવલોકન લીધા, એક એપી અને એક બીપી. અવલોકનની દિશા વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા, અને થીટાને શું કહેશું આપણે? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. હવે માનો કે આ અંતર છે એ આપણું બી છે અને પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર છે ડી છે. આપણે ડી માપવું છે, બરાબર. આપણું ટાર્ગેટ શું છે? પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર માપવાનો, એટલે કે ડી અંતર માપવું છે. હવે યોગ્ય સાધન વડે આપણે થીટા આરામથી માપી શકીએ કે આ થીટા કેટલો બન્યો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમતલ કોણ કીધું હતું કે સમતલ કોણ એટલે શું થાય? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. અહીં ચાપ કેટલી થાય? તો કે બી. તમે કહેશો કે આ ચાપ છે, યસ એ જ ચાપ છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અંતર જે ડી છે એ બી કરતાં ખૂબ જ મોટું હોય છે. આનો મતલબ શું થાય? ગ્રેટર દેન બી. એટલે કે આ જે અંતર છે એના કરતાં આ અંતર ખૂબ જ નાનું હોય છે, બરાબર. આ અંતર એના કરતાં ખૂબ જ કેવું હોય છે? આ ડી છે એ આના કરતાં ખૂબ જ મોટું હોય છે. એટલે આ ખૂણો બને ને એકદમ કેવો બને? નાનો બને. અને નાનો બને એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે વાસ્તવિક રીતે આ આકૃતિ બનતી હોય છે. તો આમાં ચાપ અને આ બંને અંતરો લગભગ કેવા થાય? સેમ જ થાય. એટલે તમે ચાપ તરીકે કોને લઈ શકો? બીને લઈ શકો, બરાબર. કેમ કે આ ખૂણો છે ને એ 1 ડિગ્રી કરતાં પણ નાનો હોય છે, બરાબર. એટલે ખૂણો નાનો હોય એટલે તમારું આ અંતર અને આ ચાપ બંને અંતર કેવા થાય? સમાન જ થતા હોય છે. માટે તમે ચાપ તરીકે કોને લઈ શકો? બીને લઈ શકો. અને ત્રિજ્યા કેટલી થાય આપણી? ડી. કાઉન્સમાં કારણ તમે લખી શકો કે અહીં તમારું બી છે ને એ ડી કરતાં ખૂબ જ કેવું છે? નાનું છે. એટલે તમારું થીટા 1 કરતાં પણ કેવો થાય? ખૂબ જ નાનો. એટલે તમે આને ચાપ તરીકે લઈ શકો. ખ્યાલ આવ્યો તમને? આ બંને અંતર લગભગ કેવા થાય? સરખા જ થાય. એટલે ચાપ તરીકે કોને લઈ શકો? પૃથ્વીનો વ્યાસ. એ તો આપણે ખબર જ હોવાનું છે. અને કેપિટલ ડી જે આપણું શું છે? પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર. અને થીટા પણ મળી જાય તો આપણે ડી મળી જશે. તો ડીને આપણે કરતા કરીએ તો ડી બરાબર શું થાય? ડીને કરતા કરો તો બીના છેદમાં થીટા. તો આ રીતે તમે શું મેળવી શકો? પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર. અહીં થીટા એ રેડિયનમાં લેવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમે એકલો ખૂણો થીટા યુઝ કરો ને ત્યારે હંમેશા તમારે એને રેડિયનમાં લેવો પડશે, બરાબર. તો ડિગ્રીમાંથી રેડિયનમાં કેમ જવું એ આપણે જોવાના જ છે. એના માટે તમારે ટેન્શન લેવાનું જ નથી, બરાબર. દાખલા કે 30નો ખૂણો હોય તો એને રેડિયનમાં કેમ ફેરવો, 50નો ખૂણો હોય તો રેડિયનમાં કેમ ફેરવો, 90નો ખૂણો હોય તો રેડિયનમાં કેમ ફેરવવો, એ આપણે ભણવાના જ છીએ. ઓકે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એકલો ખૂણો જ્યાં પણ યુઝ કરો ને ત્યાં તમારે રેડિયનમાં યુઝ લેવો. એકલો ખૂણો એટલે શું? દાખલા કે sin30 તમે લ્યો તો એ તમે સાયન્સ સાથે લીધેલો છે, પણ એકલો 30નો ખૂણો તમારે અહીં મૂકવાનો હોય તો અહીં 30 ના મૂકી શકો. 30ને તમારે કેમાં ફેરવવું પડે? રેડિયનમાં. કેમ કે આ તો કેમાં છે? ડિગ્રીમાં છે. તમારે સાઇન સાથે લેવું હોય તો લઈ શકો,
સાઈન 30 બરાબર તમને ખ્યાલ છે કે 1/2 થાય, પણ એકલો ખૂણો યુઝ કરવાનો છે આપણે અહીં. તો અહીં 30 ના મૂકી શકો તો તમારી ગણતરી ખોટી આવે. તમારે 30 ને કેમાં ફેરવવું પડે? તો કે રેડિયનમાં ફેરવવું પડે, અને પછી જ તમે એને અહીંયા મૂકી શકો અને ગણતરી કરો તો જ એ તમારું સાચું પડશે. તો આ રીતે ખૂબ જ મોટા અંતરનું માપન દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે આરામથી કરી શકો.